નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। રામ મંદિર માટેનો ઇતિહાસ 500 વર્ષ જૂનો છે। 4 લાખ જેટલા બલિદાન અને 76 યુદ્ધ બાદ હવે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થયું છે। સંઘર્ષની આ યાત્રા દરમિયાન આપણા ગુજરાતના કેટલાક રામ ભક્તોએ સેવાઓ આપી અને પોતાનું યોગદાન આપ્યું હતું। તો આજે રામ મંદિર માટે નિડરતાથી, નિસ્વાર્થતાથી અને પરિવારની પણ ચિંતા કર્યા વગર સેવા અને વિશેષ યોગદાન આપનાર કારસેવકો સાથે ચર્ચા કરીશું, જેમણે તન, મન અને પૂરી નિષ્ઠા તેમજ ભાવના સાથે પોતાના શરીરની પણ ફિકર કર્યા વગર બાબરી ધ્વસ્ત વખતે થયેલા કોમી રમખાણોમાં સેવા આપી હતી। રમખાણોમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા, ત્યારે કારસેવકો આગળ થયા હતા અને સેવા અર્પણ કરી હતી। તો એ મહાનુભાવો સાથે જ કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં આપણી સાથે જગદીશભાઈ તિવારી જોડાયા છે, જેઓ કારસેવક છે। જગદીશભાઈ, આપ જણાવો કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમે અને અન્ય કારસેવકો જે છે તેઓએ જે બલિદાન આપ્યા છે તે અત્યારે કામે લાગી રહ્યા છે તેવું કહી શકાય છે, શું કહેશો આપ? ઘણા સમય વીત્યા પછી અને લગભગ 500 વર્ષના ઇંતજાર પછી 76 યુદ્ધોમાં 4 લાખથી વધારે અમારા સનાતની ધર્મીના શહીદ થયા પછી આ સુનેહરા અવસર આપણા ઘર આંગણે કહેવાય કે ભારતમાં અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યા છે એના માટે આવ્યા છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે જે ગોધરાકાંડમાં શહીદ થયા હતા એ 59 લોકોને પણ નિમંત્રણ છે અને સાથે સાથે જે લોકો એ રામ મંદિર માટે આંદોલનમાં જોડાયા હતા, શહીદ થયા, એમના ઘરના લોકોને બોલાયા છે, સાધુ સંતોને બોલાયા છે અને આમાં આ ખરેખર એક અનેરો ઉત્સવ છે જે લોકો હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે। જી સર, ચોક્કસથી। અને ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અને કઈ પ્રકારની તમે સેવા આપી હતી એ પણ જણાવો। આમ તો 76 યુદ્ધ થયા। 76 યુદ્ધ થયા પછી વિશ્વ હિન્દુ પરિષદને 1984માં આ લડાઈ સોંપવામાં આવ્યું। સંઘ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું કે હવે કોઈ સંઘર્ષ, છેલ્લું સંઘર્ષે આ લડી લઈએ। તો 1984માં વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારે આહ્વાન કર્યું કે આપણે લોકોએ કાર સેવા કરવા પડશે। તો શરૂઆતમાં કાર સેવા શું છે એ જ ખબર પડે નહીં લોકોને કે કાર સેવા છે શું। ખરેખર કાર સેવા એ કોઈ પણ નિસ્વાર્થ, નિઃશુલ્ક, કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા માટે જે સેવા કરવામાં આવે એ કાર સેવા કહેવાય। તો લોકો કાર સેવા કરવા માટે સ્વયંભૂ કોઈને આહ્વાન, ખાલી એટલું જ થયું હતું કાર સેવા કરવાનું છે, રામ મંદિર નિર્માણ કરવું છે। અરે એ રામ મંદિર નિર્માણ કરવા માટે, કાર સેવામાં જોડાવા માટે આહ્વાન કરવામાં એટલા હું 1990, 92 અને 2002 ત્રણેયમાં અમને સૌભાગ્ય મળ્યા તે કાર સેવા માટે અમે પરિવાર છોડીને ગયા હતા ત્યાં। હવે સૌથી કઠિન જે તકલીફ હતી 1990માં હતું, ત્યારે આપણે વિચારધારાથી વિપરીત સરકાર હતી અને ત્યાં જે લગભગ 25 ઓક્ટોબરે અમે લોકો અમદાવાદ કર્ણાવથી વિદાય થયા હતા ત્યારે ઘણા લોકો હતા, પણ જેમ ટ્રેન લખનઉની આસપાસ પહોંચી ત્યારે ખબર પડી કે હવે ટ્રેન આગળ વધે નહીં। ત્યાંની જે રામ વિરોધી સરકાર હતી, મુલ્લા મુલાયમ કહેવાય, એમના પ્રશાસનવાળા બધા ટ્રેનમાંથી ઉતારી દીધા કે ટ્રેન આગળ વધે નહીં। અમે લોકો હવે એમ હતું, પણ આપણા મનમાં એવું એમ હતું કે ભગવાન રામના સેવા માટે, જે લોકોના જગતના નાથ છે, એમના કામ માટે અમે જઈ રહ્યા છે। મનમાં એક ઉમળક હતું, ના અમે તો જઈશું જ ગમે તે થાય। અમે લોકો લખનઉ સ્ટેશન પર ઊભા જ હતા, કોઈ ટ્રેન અવર જવર હતી નહીં, બહાર તપાસ કરી તો બહાર પણ કોઈ વ્યવસ્થા હતી નહીં। પછી એક ટ્રેન કોઈ આવી દિલ્હી તરફથી, એ આવી અને ઊભી રહી અને વિસલ મારી, ત્યારે અમે લોકો જે અમારા કારસેવક 60-70 લોકો હતા બધા એમાં ચડી ગયા। પણ એ ટ્રેન પણ એનાથી આગળ વધી અને બારાબંકી આવી ત્યારે એ ટ્રેન પણ ઊભી ગઈ અને એમ કહેવામાં આવ્યું કે આગળ કોઈ ટ્રેન જાય નહીં। બહાર અમે લોકો નીકળ્યા તો અમને શી ખબર ક્યાંથી સંદેશો મળતો હતો અમને ખબર નહીં। કોઈ આવીને કહી જાય અથવા તો એકબીજાને સંદેશો મળે, ભાઈ જય શ્રી રામ બોલવાનું નહીં, ગુજરાતીમાં વાત કરવાની નહીં, હિન્દીમાં જ બોલવાનું
અને ક્યાં જવું છે કોઈને બોલવાનું નહીં, અને જે રસ્તો છે રસ્તામાં પોલીસ સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. હવે આ પોલીસથી બચવા માટે હું તો હિન્દી ભાષી છું, તો અમને ખબર હતી, અમારા એ બાજુની ભાષા પણ હું સમજતો હતો. તો અમારી સાથે 60 થી 70 લોકો હતા. અમે લોકો કંઈ વાંધો નહીં, હું રોડ પર પહેલાં જઉં, જે દફતર મારા બેગમાં હતું, કપડું તો હતું ખાલી, બીજું કંઈ હતું ને ખાવાનું તો કશું હોય નહીં, પણ સુખડી જેવા બીજા બેગમાં લીધા હતા, એ બીજા મિત્રને આપી દીધા કે તમે આ સંભાળો, હું રોડ પરની સ્થિતિ જોઈને આવું. રોડ પર ગયા પછી જે અમારા પોલીસવાળા હતા બધાને ભોજપુરી ભાષામાં પૂછી લઉં કે ભાઈ આ શું છે, ક્યાં કઈ બાજુ જઈ રહ્યા છે, કેમ આ બધું થઈ રહ્યું છે. તો કોઈ ના હવે નીકળી જાઓ, કોઈ જવાબ આપે જ નહીં. પછી સ્થાનિક લોકોને પૂછ્યા કે ભાઈ મારે તો અયોધ્યા જવું છે, રસ્તો કયો છે, કયો જાય રસ્તા. તો એ લોકો ભાઈ તમારે, એ લોકો ખૂબ સપોર્ટ કર્યા અમને કે કાચા રસ્તા બતાવ્યા, જે ગામડાના રસ્તા હતા, ખેતરના રસ્તા હતા, એ રસ્તા પરથી બતાવ્યા. તે અમે લોકો ઓછામાં ઓછા 100 કિલોમીટર પગે ચાલ્યા, અને રસ્તા ગામડે ગામડે. એવી એકાદ વખત એવું પણ થયું કે આખું ગામ મુસલમાનોનું હતું, તો અમે લોકો ડરથી રાતમાં પ્રયાસ કરીએ કે રાતમાં પ્રવાસ કરીએ, જઈએ, પણ રાત્રે અંધારું એટલું હોય, ઠંડીનો મોસમ છે, પણ છતાં અમારે 60-70 લોકો મક્કમ હતા કે ના, રામના કામ માટે અયોધ્યા તો પહોંચવું છે, કાર સેવા કરવી જ છે. અમુક લોકો ભૂખ પ્યાસ લાગી ત્યારે અમુક મંદિર અમને દેખાયા, મંદિર ઉપર જઈએ, પૂજારીને ચર્ચા કરીએ, હું હિન્દી ભાષામાં બોલી લઉં કે ભાઈ આવું આવું છે, આવો. અમે લોકો જ્યાં હતા ત્યાંના સ્થાનિક લોકો ભલે ગરીબ હતા, એમના ઘરમાં વ્યવસ્થા નહોતી, પણ અમને મંદિરમાં જમવાની વ્યવસ્થા એ લોકો કરી દેતા હતા, રાત્રો ઠરવાની વ્યવસ્થા થાય કે કંઈ વાંધો. એમના તન મન ધનથી જેમ અતિથિ દેવ ભાવ, ખરેખર અતિથિ દેવ ભાવ ગામડામાં જ સારી રીતે લોકો નિભાવે છે, એ અમને ત્યારે ખબર પડી. અમે રાતભર આરામ કર્યા મંદિરમાં, અને સવારે ફ્રેશ થઈને પાછા એ જ રસ્તે કે 100 કિલોમીટર ચાલવા છે. રસ્તા ખબર ના હોય તો ગામડાવાળાને પૂછીએ કઈ બાજુ છે, ખાલી એ લોકો એક જ બતાવે કે આ બાજુ છે, તમે જતા રહો. અને ગામડાના લોકો બહુ સપોર્ટ કર્યા. અમે જ્યારે ફૈજાબાદથી આગળ પહોંચ્યા તો ખબર પડી કે રસ્તો બિલકુલ બંધ છે, કાર સેવા થઈ શકે નહીં. પણ અમે લોકો જે છુપા રસ્તા હતા ગામડાના, મેઇન રસ્તા છોડીને ગામડાના રસ્તામાં બિલકુલ અયોધ્યાથી નજીક પહોંચી ગયા. એટલામાં ભીડ બહુ હતી, લગભગ 40-50 હજાર. જ્યાં જુઓ મુંડે માણસ સિવાય બીજું કંઈ દેખાય નહીં. પોલીસ દેખાય અથવા કાર સેવક દેખાય. અને તે વખત એક ફાયદો અમને મળ્યો, કાર્તિક માસ ચાલતું હતું, એમાં લોકો પંચકોશી યાત્રા કરવા પણ આવે. પોલીસવાળા પૂછે કોણ છે ભાઈ, ક્યાંથી આવે છે, તો જવાબ મેં કોઈને ખાલી પંચકોશી બોલવાના, પંચકોશી યાત્રા જ બોલીએ અમે. પંચકોશી યાત્રામાં છીએ, આગળ વધી ગયા. અને એક ઘટના તો બહુ સરસ લાગ્યું. પોલીસ ત્યાંની જે પ્રશાસન હતી એમની પાસે એટલી બધી વ્યવસ્થા તો હતી નહીં. જે કાર સેવકોને પકડવા માટે ગાડી બસ લાયા હતા, એ 1-2 બસ હતી, 2 બસોમાં લોકોને પકડીને ઠાંસીને ભરતા હતા. એવામાં એક સાધુ મહારાજે શું કર્યું કે એ જે બસ ડ્રાઈવર પોલીસવાળા ચલાવે એ પહેલાં ધક્કા મારીને એ બસ હંકારી દીધા, અને જે આળસ ઊભી હતી વચ્ચે એ તોડીને બિલકુલ હનુમાનગઢી જે મંદિર છે તે સામે આપણે બસ ઊભી રાખી દીધી. અને બસ જેમ દોડી એની પાછળ લગભગ 5000 થી 10,000 કાર સેવકો દોડી ગયા. અને ત્યાં જોયું તો મોટા નેતા, ખાસ કરીને અશોક સિંઘલ ઉપર લાઠીચાર્જ થયું હતું એવો મેસેજ આવ્યો. કેમ કે ત્યારે મીડિયા આટલું બધું હતું નહીં, પત્ર સમાચાર જે નીકળે એ 24 કલાકમાં એક જ વખત વાંચવા મળે. તો ત્યાં એવું સમાચાર આવ્યું કે પોલીસે જબરદસ્ત હુમલો કરી દીધું છે, અશોક સિંઘલના માથામાં લાઠીચાર્જ, લોહી લુહાણ થઈ ગયા છે. પણ લોકો એ સાંભળીને કે મારા નેતા ઉપર આવું આક્રમણ થયા છે તો લોકોમાં વધારે જુસ્સો વધ્યો, અને એ લોકો વધારે જોમથી બધા કારસો દમ લગાડીને મંદિરની પાસે પહોંચ્યા. અને ત્યારના મુખ્યમંત્રી મુલાયમ સિંહે કહ્યું હતું કે यहाँ पे कोई परिंदा पैर नहीं मार सकता, लेकिन हमें लोगों एमनो जे कीधु હતું કે यहाँ पे कोई परिंदा पैर नहीं मार, उसको हम गलत साबित कर दिए. और हमारे कार सेवक दौड़ के जो प्रतीक कार सेवा करनी थी, बहुत से कार सेवक जैसे राम कोठारी, शरद कोठारी, 2 भाई उस मंजिल गुंबज पे भी पहुँच गए. જે ઢાંચા હતો એ ઢાંચાના ગુંબજ પર ચોડી પહોંચી ગયા અને પહોંચ્યા છે ભગવા ધ્વજ. જ્યારે ભગવા ધ્વજ એ ગુંબજ ઉપર પહોંચ્યું હતું ત્યારે અમને એવું લાગ્યું કે નહીં, હવે તો આપણું રામ મંદિર અહીં બનવું આસાન થઈ ગયા છે. અને લોકો
ખરેખર સરકાર તો એમ કહેતી કે કાર સેવા ફેલ થઈ ગઈ છે, પણ હું પ્રત્યક્ષદર્શી બતાવું છું, કાર સેવા સફળ રહી અને અમે લોકોને પણ એટલામાં જ ખબર પડી કે સરકાર કડક થઈ ગઈ છે. કોઈ દિશા સૂચન વગર અચાનક જેમ જલિયાવાલા બાગમાં ગોળી જનરલ ડાયરે ફાયરના ઓર્ડર આપ્યા હતા એવી રીતે શી ખબર ક્યાંથી ઓર્ડર આવ્યું અને ધડધડાટ ગોળીઓ ચાલવા લાગી. ગોળીઓના અવાજથી અમે લોકો પણ દુઃખી ગયા. અમે લોકો જે ઘરમાં છુપાઈ ગયા, આડોશ પડોશના જે ઘર હતા એ લોકો અમને બહુ મદદ કર્યા. હું તો હિન્દી ભાષી હોવાથી બहन गुजराती नहीं हिंदी में बोलूँ कि बहन जी हमको थोड़ा जगह दे दो. हम लोग जो है सबको समावेश कर दिया था अपने घरों में और जैसे ही थोड़ी आवाज़ कम हो तो उनके झरोखों से देखे क्या हो रहा है. इतने में कितनी सारे पुलिस वाले के साथ साथ हमको तो ऐसा महसूस हो रहा था उस दिन की ये प्राइवेट फायरिंग भी हो रही है. ये सरकार के गुंडे लोग थे जो प्राइवेट फायर करके, हमको पूरा अंदाज तो नहीं लगा सकता लेकिन 400-500 लाशें उस दिन बिल्कुल रोड पे गिरी पड़ी हुई थी और उनमें ये लाशों डेड बॉडी ऊपर રેતીના કોથળા બાંધીને સમુદ્રમાં એટલે સમુદ્ર એટલે આપણે સરયુ નદીમાં નાખી દીધા. એટલે બહુ દુઃખદાયી એ હતી પહેલી કાર સેવા. આપણને બહુ તકલીફ પડતી બેન. જી ચોક્કસથી બિલકુલ. ચર્ચામાં આપણી સાથે નિકુંજભાઈ સોની જોડાયા છે જેઓ કાર સેવકના પરિવારજન છે. નિકુંજભાઈ, આપ જણાવો કે રામ મંદિર પાછળ ઘણા કાર સેવકોએ પોતાના જીવન ખપાવી દીધા હતા અને એમાંથી જ એક તમારા પોતાના પરિવારજન હતા. શું પરિસ્થિતિ હતી ત્યારે પરિવારજનોની? જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. નિકુંજ સોની. મારો ભાઈ 6 ડિસેમ્બર 1992 કાર સેવામાં રામ મંદિર આંદોલનમાં ત્યાં ગયા હતા અને ત્યાં બાબરી ધ્વજમાં 18 વર્ષની આયુમાં પોતાની જાન આપી. આજે અમને ગર્વ છે હિન્દુત્વ માટે, જેને પોતાનું બલિદાન આપ્યું, જે આજે દરેક હિન્દુ માટે ગર્વની વાત છે. જે આજે ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે અને 22મીએ અમને આમંત્રણ આવ્યું છે તો હું ત્યાં અયોધ્યા આમંત્રણમાં જવાનો છું. આજે અમે ગર્વ છે જે મારા ભાઈએ બાબરી ધ્વજમાં હિન્દુત્વ માટે જાન આપી દીધી. એ માત્ર 18 વર્ષનો જ હતો કે આજે અમે એને ગર્વ છે. જી જી. ત્યારે પરિવારની પરિસ્થિતિ કઈ પ્રમાણેની હતી એનો કોઈ અંદાજો ખરો? કારણ કે જે જતા હતા એનું પાછું આવવાનું કોઈ નક્કી તો હતું નહીં ને. નિકુંજભાઈ, આપ રાજેશ જ્યારે ઝાલોદથી ગયો ત્યારે અમને ઘરથી કહીને નતો ગયો. અમને પછી જાણવા મળ્યું કે તમારો ભાઈ રામ મંદિરના કામમાં શહીદ થઈ ગયો છે. જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હર્ષદ મહેતા, જેમણે અમને 7 તારીખે જણાવ્યું કે તમારો ભાઈ રામ મંદિરના કામમાં શહીદ થઈ ગયો છે. અમને, મારી મમ્મીને અમે કીધું નહોતું અને અમે બહુ દુઃખ થયું હતું તે વખતે. પણ જે તેને 18 વર્ષની આયુમાં હિન્દુત્વ માટે પોતાની જાન આપી દીધી, જે આજે અમને ગર્વની વાત છે. જે આજે એનું બલિદાન સફળ રહ્યું, જે રામ મંદિર તૈયાર થઈ ગયું છે, જેનું આમંત્રણ મને મળ્યું છે અને હું અયોધ્યા રામ મંદિર આમંત્રણમાં હું જવાનો છું. જી જી ચોક્કસથી. જગદીશભાઈ, આપ જણાવો કે જ્યારે તમે અહીંયાથી અમદાવાદથી કર્ણાવતી ક્લબથી તમે નીકળ્યા ત્યારે તમારી સાથે કેટલા સાથીદારો હતા અને કેવી પરિસ્થિતિ હતી, અને તમે આખર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તમારી સાથે કેટલા સાથીદાર હતા? અમે જ્યારે કર્ણાવતી સ્ટેશન એટલે અમદાવાદ કાલુપુરી સ્ટેશન પરથી પહોંચ્યા તો અમારી સાથે ઓછા 350 લોકો હતા અને બધા એકબીજાથી ઓળખાણ તો થતા નહીં, પણ એમાંથી
30-35 જણા એવા હતા જે ઓળખે કે ના ભાઈ છે, ચાલો કંઈ વાંધો નહીં. પણ જ્યારે અમે લોકો વિખૂટા પડી ગયા, લખનઉ સ્ટેશને પહોંચ્યા અને ટ્રેનો બંધ થઈ, ટ્રેન આગળ વધે નહીં એવું સમાચાર મળ્યું અને પછી સરકાર પોલીસવાળા કે પાછા જાઓ, અહીંયાથી આગળ કોઈ જઈ ના શકે, તો ધક્કા ધુક્કી અફડાતફડીમાં કેટલાક લોકો છૂટી ગયા, કેટલાક લોકો પાછા આવી ગયા. પણ અમે 60થી 70 લોકો જે ખરેખર અમદાવાદ સિવાય બહારના પણ હતા, અમદાવાદ સિવાય એટલે ગુજરાતના જ હતા, એ લોકો પણ બધા સાથેના ગુજરાતીમાં બોલતા હતા. ના ભાઈ આપણે એ જેમ ગુજરાતી સાંભળે, ના ભાઈ આપણે જવું છે, તો બધા એક સાથે જોડાઈ ગયા અને ત્યાંથી આપણે એક સંઘ લઈને અયોધ્યા જવા અમે લોકો કાર સેવા નીકળી ગયા હતા. જી ચોક્કસથી. અને હવે જ્યારે આખરે આ બધા રામ મંદિરની અંદર ભગવાન જ્યારે બિરાજમાન થવાના છે, ત્યારે પહેલાંનો જે કાર સેવકોનો સંઘર્ષ કરવામાં આવ્યો હતો, તે સંઘર્ષ અહીંયા પરિણામરૂપ સાબિત થઈ રહ્યો છે. કેવો અનુભવ થઈ રહ્યો છે તમને? અત્યારે તો આનંદ મહોત્સવનો દિવસ છે બેન. ઘણા લોકો, અમે લોકો પણ હજારો વખત સંકલ્પ લીધા હતા. અછતને ગંગાજલ હાથમાં લઈને આપણા પ્રવીણભાઈ તોગડિયા જ્યારે હતા આપણી સાથે, તો દરેક સભામાં અક્ષતના ગંગાજલ આપીને એમ કહેતા હતા, સંકલ્પ હમ ખાતે राम कसम की खाते हैं कि मंदिर वहीं बनाएंगे, हम संकल्प ले रहे हैं कि मंदिर वहीं पे बनाएंगे. ऐसे कितनी बार हम लोग बोल चुके थे. और આમાંથી બોલવાવાળા કેટલા લોકો વિચારા તો સ્વર્ગવાસી થઈ ગયા. પણ અમે નસીબ છીએ, સૌભાગ્યશાળી છીએ કે અમે અત્યારે આ રામ મંદિર, જે વિશ્વનું શ્રેષ્ઠ મંદિરનું નિર્માણ થઈ રહ્યા, આપણે નજરી ખુલ્લી આંખોથી આપણે જોઈ રહ્યા છે કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યા છે. અને આ રામ મંદિર માટે અત્યારે પણ તમે જોતા હશો કેટલા કાવા દાવા ચાલી રહ્યા છે. વર્ષોથી કાવા દાવા ચાલતું હતું કે ભાઈ આ કોર્ટમાં કોર્ટ સાંભળે નહીં, કોર્ટમાં કઈ રીતે વિરોધમાં વકીલો ઊભા રહેતા હતા. આપણા સનાતની ધર્મ 80% લોકો આ દેશમાં હોવા છતાં આપણને ભગવાન રામ માટે, રામ તો બધાના, રામ તો વિભાજિત તો છે જ નથી, અને ભલે જીવતા ના બોલે, છેલ્લે તો રામ નામ સતત બોલે જ છે લોકો, છતાં રામ માટે પણ રાજનીતિ કરીને એ મંદિરને રોકવાનો પ્રયાસ ચાલુ હતું. પણ છેલ્લે ભગવાને ખરેખર રામાયણમાં લખ્યું છે, હોઈ હે વહી જો રામ રચ રાખા. ભગવાનને જે પસંદ હતું એ કામ છેલ્લે 2024માં કરવા જઈ રહ્યા છે. અને અત્યારે અમે લોકો આનંદ મહોત્સવ, બીજી દિવાળી, જેમ ભગવાન 14 વર્ષ પછી પાછા અયોધ્યા આવ્યા હતા ત્યારે અમે લોકો દિવાળી મનાવ્યા હતા, સનાતની ધર્મીના લોકો. અત્યારે 500 વર્ષના સંઘર્ષ પછી રામ પોતાના ઘરે આવી રહ્યા છે. એ મોટી દિવાળી સનાતન ધર્મના લોકો મનાવશે. એવા સમાજમાં એ લોકોના વર્તનથી અને એ લોકોના વાતચીતથી એવું જોવા મળે છે આપણને. જી ચોક્કસથી. નિકુંજભાઈ, આપ જણાવો કે પોતાના સ્વજનોને ગુમાવ્યા ત્યારે પરિવાર પણ ખૂબ આઘાતમાં હશે, બધાને દુઃખ અને એ બધું થયું હશે, પરંતુ હવે જ્યારે તમને આજે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે તેનું આમંત્રણ મળ્યું છે, શું લાગે છે? કેવું તમને અત્યારે અનુભવ થઈ રહ્યો છે? આજે બહુ ગર્વની વાત છે જે મારો ભાઈ રાજેશ સોની બાબરી 10માં શહીદ થઈ ગયો. આજે અમને એના પર બહુ માન છે અને ગર્વ થાય છે કે જેને 18 વર્ષની આયુમાં સનાતન ધર્મ માટે, હિન્દુત્વ માટે એને પોતાની જાન આપી. એ બધાને કઈ બતાવ્યું છે એને કે ધર્મ મોટો છે અને ધર્મથી ઉપર કોઈ નથી. જે આજે અમને એના પર ગર્વ છે, તેના સાથે આજે મારું પણ માન વધ્યું છે. જે મને આજે અયોધ્યા 22મીના ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠામાં અમને આમંત્રણ મળ્યું છે, જેમાં મને જવાનું છે. મારા ભાઈની સાચી શ્રદ્ધાંજલિ છે, જે હિન્દુત્વ માટે પોતાની જાન આપી અને આજે તે અમર થઈ ગયો. જી ચોક્કસથી. જગદીશ સર, આપ જણાવો. અમર રહેશે. જી ચોક્કસ. અમર રહેશે. જી જગદીશ સર, આપ જણાવો કે આ સંઘર્ષ આપે કર્યો હતો ત્યારે કેવા પ્રકારની સેવા આપી હતી? તમારા સાથીદારોએ તમને કેવી રીતે મદદ કરી હતી એ પણ જણાવો.
જ્યારે અમારા સાથીદારો અહીંયાથી તો છૂટા થઈ ગયા હતા, અમુક લોકો જ રહ્યા હતા, પણ ત્યાં લખનઉ પછી બધા જે હતા સાથે એ બધા સાથીદારના રૂપમાં એકબીજાને સહયોગ કરીને એકબીજાને, ધારો કે અંધારું હોય, અંધારુંમાં ટાર્ચ તો હતી નહીં આપણી પાસે, મોબાઈલ તો હતું નહીં, પણ એકબીજાના હાથ પકડીને આગળ વધ્યા. કોઈને તકલીફ હોય તો ઉઠાવીને પણ ચાલ્યા છે. અને ખરેખર એ વખતે જ્યારે અમે લોકો અયોધ્યા પહોંચી ગયા ત્યારે એક પ્રતિકાર સેવા કરવાની હતી. સરયુ નદીમાંથી મુઠ્ઠીભર રેતી અને પાણી તો ટકે નહીં, પણ એ પાણી ભીજેલી રેતી લઈને અમે લોકો ત્યાં મંદિરને પ્રાંગણમાં મૂક્યા અને ભગવાન જોડે એની સામે ઊભા થઈને એમ કર્યું કે પ્રભુ, અમે લોકો આવ્યા છે, આ રેતી તમારા બાંધકામ માટે મેં લાવ્યા છે. ચોક્કસ એક દિવસ આવીશું જ્યારે તમારા આપના રામ મંદિરનું નિર્માણ આ રેતીથી જ થશે. એ પ્રતિકાર સેવામાં બધા જ લોકો જે 60-70 બધા જ હરખે થઈને ખુશ થઈને એવું લાગતું હતું કે ત્યારે અમે લોકો મંદિર બનાવી રહ્યા છીએ. જે અત્યારે બની રહ્યું છે એ લોકો બનાવી રહ્યા, તે વખતે અનેરું ઉત્સાહ હતું કે અમે લોકો જ બનાવી રહ્યા છે એવો અંદાજ લઈને અમે લોકો ત્યાંથી પાછા ફર્યા હતા. જી ચોક્કસથી. પરિવારજનોની ચિંતા કર્યા વગર તમે જંગ લડવા માટે નીકળી પડ્યા હતા. પરિવારજનોની શું પ્રતિક્રિયા હતી? ત્યારે હું અમદાવાદમાં એકલો રહેતો હતો બેન. બીજા એક મારા રિલેટિવ એમના ઘરમાં હતા. ત્યારે 85થી લઈને 90 સુધી આપ જાણતા હશો ત્યારે ઘણા આંદોલન આ અમદાવાદમાં ચાલતું હતું. પોલીસ એક તો આરક્ષણ આંદોલન ચાલતું હતું, એના લીધે ડિસ્ટર્બ હતું આખું અમદાવાદ શહેર. પછી એ રમખાણ હિન્દુ મુસલમાન થઈ ગયું. તેરે ભણતર પર થોડુંક બગડ્યું હતું. એને પછી આમાં દિવાળીની છુટ્ટી હોય તો અમારા વતન ઉત્તર પ્રદેશ હોવાથી હું તો કહી દઉં, ક્યાં જાય છે ભાઈ? હું ઉત્તર પ્રદેશ ગામડે જાઉં છું. ત્યારે બસની વ્યવસ્થા હતી નહીં. એક જ સાબરમતી ટ્રેન હતી જે ડાયરેક્ટ વારાણસી સુધી જતી હતી. અમે લોકો ત્યાં બેસી ગયા. પરિવાર લોકોને સંદેશો ક્યારે મળે? ટેલિફોન નહીં, ટેલિગ્રામ નહીં. ટેલિગ્રામથી મેસેજ અપાય એટલા પૈસા આપણી પાસે હતા નહીં. પણ એક જ મનમાં હતું કે હું રામના કામમાં, રામકાજ કર્યા વગર આપણને વિશ્રામ નથી. શરૂઆતથી રામના કામ માટે આપણા મનમાં ધગશ હતી. એ પૂરું કરવા માટે પરિવારને એક જ કહેતો હતો કે અમે રામ મંદિર માટે અયોધ્યાથી પોતાના ગામ જઈશું. જ્યારે ત્યાંથી પાછા આવતા ત્યારે ફટકા મળતા હતા કે તમે બતાવ્યા વગર કેમ નીકળી ગયા ભાઈ? બતાવવું જોઈએ તારે કેટલા વાગર છે, કેમ નથી. ત્યાંથી લેટર લખવા જોઈએ. તે ભાઈ શું કરીએ, કોઈ ટ્રેન આગળ વધતી નહોતી તો શું કરીએ? અમે પણ ત્યાં કાર સેવામાં જોડાઈ ગયા. તો લોકોએ સારું ભગવાનનું કામ કર્યું, તારું ભગવાન ભલું કરશે. પરિવારના લોકો આવા કહીને ઢાંઢસ આપતા હતા કે કંઈ વાંધો નહીં. પણ જ્યારે 1992માં પાછા સંઘ પરિવાર તરફથી એક વાત નક્કી હતું કે સંઘ પરિવારે નક્કી કરી લીધું હતું કે ના, પ્રતિકાર સેવા એટલે ઢાંચોને ઢાહવાનો છે. અને જેમ એક વખત ત્યાં આપણા ચંપતરાજી અત્યારે જે મહામંત્રી છે એમણે કહ્યું કે કોઈ પત્રકારે પૂછ્યું કે ભાઈ તમે લોકો આવ્યા છો તો શું કરશો? એક તરફ એમ કહેવામાં આવતું હતું ના ના ના, ढांचा गिराना नहीं है, डिसिप्लिन में अनुशासन में रहना है. बड़े बड़े मंच पर से हमारे नेता लोग ये भी संदेश देते थे, जैसे आडवाणी जी हो, मुरली मनोहर जोशी जी भी हो. एक तरफ स्टेज बना हुआ था, वहाँ से भी संदेश दे रहे थे कि नहीं कुछ करना है, खाली कार सेवा करना है, प्रतीकार सेवा करना है. उस समय चंपत राय जी का मैं सुना, उन्होंने बोला ये जो सेना आई है ये सेना जो है सीटी पे पीटी करने वाली नहीं है. जैसे कि स्कूल के अंदर पीटी शिक्षक होता है, सीटी बतावे तो लोग पीटी कर लेते हैं, ऐसा नहीं है. ये अपना जो ढाई है, जो मन में सोचा है वो करके जाएगी. और 6 दिसंबर के दिन, अच्छा इससे पहले पर भी एक દેવરાવા બાબા ગોરખપુરના હતા. એ લોકોનું પણ કહાણી આપણને બધા આપણા સભાઓમાં કહેતા હતા. એ બાબાજીએ કહ્યું છે ઢાંચો પડશે તો ગીતા જયંતિના દિવસે જ પડશે. તમે લોકો મહેનત કરો અને 35 વર્ષની અંદર તમને રિઝલ્ટ મળશે. અને જે 6 ડિસેમ્બરના રોજ પણ આપને કહી દઉં, દેવરા બાબાનો જે સંદેશ હતો ગીતા જયંતિના દિવસે જ આ ઢાંચો ઘડશે. અને 6 ડિસેમ્બર 1992ના દિવસે જ્યારે ઢાંચો પડ્યો ત્યારે પણ ગીતા જયંતિ જ હતી. એટલે આપણા ઋષિ મુનિઓને એમની કલ્પના હતી અને વિશ્વાસમાં ખનક હતું કે જે કહે એ સાચું પડતા હતા. જી ચોક્કસથી, બિલકુલ.
સેવા આપવા માટે આપ જ્યારે નીકળ્યા અયોધ્યા જવા માટે, જે માહોલ હતો, રમખાણની પરિસ્થિતિ હતી, પાછું આવવાનું કોઈ શક્યતા નહોતી, ત્યારે તમને પરિવારજનોની કોઈ યાદ આવી કે પછી ક્યારે એવું એક ક્ષણ આવ્યો હતો કે તમને એવું થયું કે ના, પાછળ હટી જાઓ? એવું કઈ પરિસ્થિતિ આપણને લગભગ અમુક લોકો હતા પાછા આવી ગયા હતા, અમુક જ એવા હતા જે એમ થયું કે આગળ ના વધી શકીએ, પણ જે કારસેવક મક્કમ મન લઈને નીકળ્યા હતા, માથે કફન બાંધી નીકળ્યા કે ના ગમે તે થાય, આ કલંક તો આજે ઢાઈ દેવા છે. અને 90 ને 99% કારસેવકોના મનમાં એક જ હતું કે ગમે તે થાય, એક ધક્કા ઓર દે, બાબરી કો તોડ દે, એવા વિશ્વાસ સાથે આગળ વધ્યા હતા. અને જે અમે લોકો છાપા વાંચતા હતા, બીજા દિવસે સવારમાં છાપાને પડી થાય, એક બે છાપા હિન્દીમાં આવે તો લોકો અમે પણ વાંચતા હતા, બધા વાંચે, અરે યાર આજે આવું થઈ ગયું. એ છાપાથી આપણને જુસ્સો મળતો હતો કે ના આગળ વધીએ, આપણું કામ સફળ થશે. અને ખરેખર રામાયણે જેમ લખ્યું છે બેન કે કોઈ કરતો નથી, ભગવાન કરાવે છે. અને આ સૌભાગ્ય છે બધાનું જે ભગવાનના કામ માટે ઘરેથી નીકળ્યા હતા. આમ તો કરોડો લોકો છે જે ત્યાં પહોંચવાની ઈચ્છા રાખતા હતા, પણ જેના ભાગ્યમાં હતા એ ભગવાન એમને જ બોલાવે કે તમે લોકો આવો, અમારા મંદિરનો રસ્તો સાફ કરો, ક્લિયર કરો. એ જ લોકો જઈ શક્યા. આપણને ડર બિલકુલ નથી, કેમ કે આપણો દેશ છે અને ભગવાનના કામ માટે અમે નીકળ્યા છે. ધર્મો રક્ષત રક્ષિત આપણા કહેલું છે. આપણા ધર્મ જે ધર્મની રક્ષા કરે છે એ ધર્મ એમની રક્ષા જરૂર કરે છે. અને એક બીજો શબ્દ છે, ધર્મે હિંસા તથૈવ છે, કે ધર્મ માટે જે હિંસા કરવામાં આવે એ સૌથી સુંદર છે. લડાઈ શેના માટે? ધર્મ માટે થવું જોઈએ. ત્યારે અમે લોકોને પણ આવી નાની નાની સભાઓમાં મારા જે સાધુ સંતો લેતા હતા એ લોકો શીખવાડીને મોકલ્યા હતા કે ના, ધર્મ સિવાય બીજું કંઈ છે જ નથી. એટલે ડરવાની કોઈ વાત હતી નહીં, અમે લોકો ડર્યા નહીં. અને પણ એ વાત પાકી છે કે ગુજરાતીમાં કહેવત છે ને, પાંચમનું છઠ નહીં, છઠનું પાંચમ નહીં થાય. જ્યારે જેની મોત આવે ત્યારે આવશે જ. અને હું પણ અત્યારે દવાના વેપારી છું. અમને પણ ખબર છે આપણી દવામાં એટલી તાકાત હોત તો કોઈ પૈસાવાળા મરત, કોઈ ડૉક્ટર બચાવી ના લે ભાઈ 1 કરોડ 2 કરોડ, ના, જેની મોત છે એ નક્કી છે જ. એ ધ્યાનમાં રાખીને આપણા જેટલા સાથીઓ હતા બધા આગળ વધ્યા હતા અને કાર સેવા કરીને 6 ડિસેમ્બરે જે આપણું કલંક ઢાઈને પાછા આવ્યા હતા. જી જગદીશ સર, જ્યારે તમે ત્યાં કાર સેવા આપી રહ્યા હતા ત્યારે તમને એવું હતું કે રામ મંદિર એક દિવસ બની જશે અને હું પોતે પાછો તેની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપીશ, કે હું રામના દર્શન કરી શકીશ? બેન, જ્યારે આ જજુમ એટલે ભીડ જોઈ હતી 1990માં, એટલા તકલીફ વેઠીને પણ લોકો આગળ વધતા હતા. કોઈના ચહેરા પર કોઈ પણ પ્રકારની શિકન નથી, સવારની ચા નથી પીધી, કંઈ વાંધો નહીં, આગળ મળશે. ચા તો મળતી જ નહોતી બેન. ગુજરાતના ખાસ લોકો, અમારે તો કંઈ વાંધો નહીં, પણ ગુજરાતના ખાસ લોકો હતા કે શા માટે બજારમાં જઈ ના શકીએ, એટલા માટે કે બજારમાં જઈએ તો પોલીસ છે, આપણને ખબર રોડ છે તો રોડથી દૂરથી રોડ ક્રોસ કરવાનું, એક બે કરીને કરતા હતા. પણ આપણને એ ભીડ અને પછી શરદ કોઠારી અને રામ કોઠારી જેવી રીતે ખડખડાટ 2 મિનિટની અંદર ગુંબજ પર ચડી ગયા વગર કોઈ, શી ખબર એમનામાં ક્યાંથી તાકાત આવી, વગર કોઈ ટકે ગુંબજ પર ચડી જાય. એ એક બહુ મોટી વાત થઈ. એ જોઈને લોકોને એમ થયું, અરે આ 20 વર્ષથી 22 વર્ષના છોકરા ગુંબજ પર ચડી ગયા અને ભગવા ધ્વજ ત્યાં લહેરાવી દીધા. તો આને અમને લોકોને વિશ્વાસ થયો કે કોઈ સરકારમાં કે પ્રશાસનમાં તાકાત નથી જે કાર સેવકોને રોકી લે. એક ને એક દિવસ આ મંદિર જરૂર બનશે, 100% વિશ્વાસ હતું. હા, જ્યારે આંદોલન શાંત થયું, કોર્ટમાં મામલો ગયો ત્યારે થોડુંક વિલંબ તો જરૂર થઈ, કે વિલંબ જો કોર્ટ ના કર્યા હોત તો અમને વિશ્વાસ હતો કે અમે લડીને મંદિર તો જરૂર બનાવડાવી લેતે. જી, ચોક્કસથી. જગદીશ સર અને નિકુંજભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કાર સેવકો અને તેમના પરિવારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યો છે અને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યા છે. અને તમામ કાર સેવકો અને તેમના પરિવારજનો એ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે અને જે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે તેના સાક્ષી બનવાનો નિર્ણય પણ તેમણે કરી લીધો છે. તો બસ આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.